નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક એવો મજેદાર ટોપિક જોવાના છીએ જે દેખાવમાં ભલે નાનો લાગે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને રોકડા માર્ક્સ અપાવી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ નિપાત વિશે. એવા જાદુઈ શબ્દો જે આખા વાક્યનો ભાવ જ બદલી નાખે છે. ઘણા લોકોને આ વિષય થોડો અટપટો લાગતો હોય છે, પણ ચિંતા ન કરો. આજે જે રીતે આપણે આને શોર્ટકટ ટ્રિક્સ અને એકદમ સહેલા ઉદાહરણોથી સમજીશું ને, એ પછી તમારા માટે આ ટોપિક એકદમ રમતવાત બની જશે, ગેરંટી. તો તૈયાર છો? ચાલો, નિપાતને કોઈ બોરિંગ નિયમ તરીકે નહીં, પણ આપણી ભાષાના એક ગુપ્ત મસાલા તરીકે ઓળખીએ, જે દરેક વાક્યમાં એક અલગ જ સ્વાદ ઉમેરે છે. ઓકે, તો ચાલો આ વાક્ય પર એક નજર નાખીએ. દાદાજી ફક્ત તમારામાં જ બુદ્ધિ છે કેમ? એકદમ સાદું લાગે છે, ખરું ને? પણ જરા ધ્યાનથી જુઓ. આ જી, ફક્ત જ જેવા નાના નાના શબ્દો અહીંયા શું કરી રહ્યા છે? ચાલો આ કોયડાને જરા ઉકેલીએ. અને જવાબ છે આ શબ્દો જ નિપાત છે. જુઓ, જેમ રસોઈમાં મસાલો નાખવાથી વાનગીનો મૂળ પદાર્થ નથી બદલાતો, પણ એનો સ્વાદ અને સુગંધ વધી જાય છે. બસ એ જ રીતે નિપાત વાક્યમાં ભાર, વિનય કે મર્યાદા જેવા ભાવ ઉમેલે છે. મતલબ કે વાક્યનો મૂળ અર્થ એનો જ રહે, પણ એ વધુ અસરકારક બની જાય છે. અને આ સ્લાઇડ જુઓ તો ખરા, કેટલી સુંદર રીતે આખી વાત સમજાવી દીધી છે. એક બાજુ ત્રાજવામાં સાદું વાક્ય છે અને બીજી બાજુ એ જ વાક્ય છે, પણ એક નિપાત સાથે. અને તરત જ એ પલડું નમી જાય છે. નિપાત એટલે વાક્યના અર્થમાં ઉમેરાયેલું વજન. સારું, તો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. વાક્યમાંથી નિપાતને ઓળખવો કઈ રીતે? એના માટે મારી પાસે એક એવી ગોલ્ડન ટ્રીક છે જે શીખી લીધી એટલે સમજો કે નિપાતનો ટોપિક તમારા માટે કાયમ માટે સહેલો થઈ ગયો. આ ટ્રીકનું નામ છે ધ ડ્રોપ ટેસ્ટ, અને એના સ્ટેપ્સ સાવ જ સહેલા છે. પહેલું, જે શબ્દ પર શંકા હોય એને પકડો. બીજું, એ શબ્દને મનમાંથી જ વાક્યમાંથી કાઢી નાખો, ડ્રોપ કરી દો. અને ત્રીજું, ચેક કરો કે વાક્યનો મૂળ અર્થ હજુ પણ સચવાયેલો છે. જો જવાબ હા હોય તો બસ એ શબ્દ 100% નિપાત જ છે. અને આ વિઝ્યુઅલ જોઈ લો એટલે ડ્રોપ ટેસ્ટનો કોન્સેપ્ટ મગજમાં બરાબર ફિટ થઈ જશે. જુઓ, આ ગેમમાં જેમ પેલો નિપાતરૂપી બ્લોક હટાવી લેવામાં આવે છે, તો પણ બાકીનું વાક્ય એવું ને એવું જ રહે છે. એ તૂટી નથી જતું. બસ આ જ નિપાતની સાચી ઓળખ છે. એને હટાવવાથી વાક્ય તૂટશે નહીં, ખાલી એનો થોડો ભાર ઓછો થઈ જશે. ગ્રેટ! તો હવે આપણે નિપાતને ઓળખતા શીખી ગયા છે. હવે સમય છે એના 4 મુખ્ય પ્રકારોને સમજવાનો. આને તમે વ્યાકરણના 4 શક્તિશાળી શસ્ત્રો કહી શકો, જે તમને આ ટોપિક પર માસ્ટરી અપાવશે. તો આ રહ્યા એ 4 શસ્ત્રો. પહેલું, ભારવાચક, જે વાતમાં વજન ઉમેરે. બીજું, સીમાવાચક, જે એક હદ નક્કી કરે. ત્રીજું, વિનયવાચક, જે આદર બતાવે. અને ચોથું, લટકણિયા, જે વાક્યના અંતે મજેદાર ટ્વિસ્ટ આપે. ચાલો એક પછી એક બધાને સમજીએ. સૌથી પહેલું છે ભારવાચક નિપાત. નામ પ્રમાણે જ એનું કામ છે. આ શબ્દો કોઈ વાત પર ખાસ ભાર મૂકવા માટે વપરાય છે, જેમ કે જ, તો, ય, પણ, સુદ્ધા. ઉદાહરણ તરીકે, આ કામ તમે જ કરી શકશો. અહીં જનો મતલબ છે કે બીજું કોઈ નહીં, ફક્ત અને ફક્ત તમે જ. બીજો પ્રકાર છે સીમાવાચક. આ નિપાત શું કરે છે? એક બાઉન્ડ્રી સેટ કરે છે, એક મર્યાદા નક્કી કરે છે. આના શબ્દો છે માત્ર, કેવળ, ફક્ત, તદ્દન. જેમ કે આ ઓફર ફક્ત આજના દિવસ પૂરતી જ છે. અહીં ફક્ત શબ્દ એકદમ ક્લિયર લિમિટ બતાવી દે છે. ત્રીજો પ્રકાર તો સૌથી સહેલો છે, વિનયવાચક નિપાત, જે આદર અને માન બતાવવા માટે વપરાય. અને આમાં તમારે ફક્ત એક જ શબ્દ યાદ રાખવાનો છે, જી. જેમ કે મહેશભાઈ જી, કેમ છો? બસ આટલું સરળ. અને હવે ચોથો, સૌથી મજેદાર પ્રકાર, લટકણિયા નિપાત. નામ જ કેવું સરસ છે. આ એવા શબ્દો છે જે વાક્યના છેડે લટકે છે, વિનંતી કરવા, ખાતરી કરવા કે કંઈક પૂછવા માટે. જેમ કે તમે કાલે આવશો ને? અથવા હું અંદર આવું કે? આ નાનકડા શબ્દો વાતચીતને એકદમ જીવંત બનાવી દે છે. ઓકે, તો ચારેય પ્રકારો આપણા મગજમાં ક્લિયર છે, પણ પરીક્ષામાં આપણને ક્યાં ફસાવાની કોશિશ થઈ શકે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. ચાલો પરીક્ષકોના કેટલાક ફેવરિટ ટ્રેપ્સ પર એક નજર કરીએ. સૌથી મોટો ટ્રેપ એટલે પણ શબ્દ.
ઘણીવાર એ બે વાક્યોને જોડે છે ત્યારે એ સંયોજક બને અને ઘણીવાર એ ખાલી ભાર મૂકે ત્યારે એ નિપાત બને. તો ઓળખવું કઈ રીતે? બહુ સહેલું છે. જો પણને કાઢી નાખવાથી વાક્યના બે અલગ ટુકડા થઈ જાય તો એ સંયોજક, અને જો વાક્ય એક જ રહે, ખાલી વજન ઓછું થાય તો એ નિપાત. સિમ્પલ. બીજો ટ્રેપ છે જોડણીનો, પણ એના માટે આ મેગ્નેટ ટ્રિક યાદ રાખી લો. જુઓ, નિપાત એક એવા મેગ્નેટ જેવો છે જે બીજા શબ્દથી દૂર ભાગે છે, એટલે કે હંમેશા અલગ લખાય છે. જ્યારે ય અને જી પાક્કા દોસ્ત જેવા છે, એવા મેગ્નેટ છે જે હંમેશા શબ્દ સાથે ચોંટીને જ રહે છે, એટલે કે સાથે લખાય છે. આ નાની ટ્રીક માર્ક બચાવી શકે છે. અને હવે આપણે આપણા એ જ પેલા કોયડા પર પાછા આવીએ. દાદાજી, ફક્ત તમારામાં જ બુદ્ધિ છે કેમ? હવે આપણને જવાબ ખબર છે. જી છે વિનયવાચક, ફક્ત છે સીમાવાચક, જ છે ભારવાચક, અને છેલ્લે પેલું કેમ એ લટકણિયા નિપાત તરીકે વપરાયું છે. જોયું? એક જ વાક્યમાં 4 નિપાત. હવે તમે આવા વાક્યોથી ગભરાશો નહીં. વેલ ડન! તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એનું એક ફાસ્ટ રિવિઝન કરી લઈએ. આ રહી તમારી માસ્ટર ચીટ શીટ. બસ આ એક જ સ્લાઇડમાં બધું જ આવી ગયું. 4 પ્રકાર, એમનું કામ શું છે, એના મુખ્ય શબ્દો કયા, અને એક ઉદાહરણ. હું તો કહું છું, આનો એક સ્ક્રીનશોટ પાડી જ લો. પરીક્ષા પહેલાં રિવિઝન માટે આનાથી બેસ્ટ બીજું કંઈ નથી. ચાલો હવે એક નાનકડો ફાઇનલ ટેસ્ટ સાથે મળીને સોલ્વ કરીએ. તેઓ સુદ્ધા આપણી સાથે હતા. અહીં સુદ્ધા ભારવાચક છે, બરાબર? મારે કેવળ શાંતિ જોઈએ છે, અહીં કેવળ સીમાવાચક છે. પરફેક્ટ. તમે ચા લેશો ને, અહીં ને લટકણિયા રૂપ છે. જોયું કેટલું સહેલું છે? તો આ સાથે જ નિપાતને માસ્ટર કરવાનું આપણું મિશન અહીં સફળ થાય છે. મિશન અકમ્પ્લિશ્ડ. આપણે નિપાતના પ્રકારો સમજ્યા, ડ્રોપ ટેસ્ટ જેવી સુપર ટ્રિક શીખી અને પરીક્ષાના ટ્રેપ્સથી કેવી રીતે બચવું એ પણ જાણી લીધું. હંમેશા યાદ રાખજો, વ્યાકરણ ગોખવાની વસ્તુ નથી, એ ભાષાને સમજવાની અને માણવાની એક કળા છે. નિપાતના આ રોકડા માર્ક્સ હવે પાક્કા તમારા જ છે. અને હા, જતા જતા એક વિચારવા જેવો સવાલ. વ્યાકરણના નિયમોને બાજુ પર મૂકીએ તો આ જી, ને, તો જેવા નાના નાના શબ્દો આપણી રોજિંદી વાતચીત, આપણા સંબંધો અને આપણી સંસ્કૃતિ વિશે કેટલું બધું કહી જાય છે નહીં? વિચારવા જેવું છે, ખરું ને?